હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં આપણે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ. તો આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાનું છે. તો ધોરણ 10 વિષય વિજ્ઞાન અને તેના પ્રશ્ન પેપર 5માં પ્રશ્ન પેપરનું સોલ્યુશન કરીએ છીએ. તો હવે પ્રશ્ન પેપર 5નો વિભાગ એ. જો વિભાગ એની વાત કરીએ તો પહેલો MCQ, ઇથેનોઇક એસિડના પાણીમાં બનાવેલા 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલી દ્રાવણને શું કહે છે? જવાબમાં ડી આવશે, વિનેગર. બીજો MCQ, ધાતુ પ્લસ એસિડ. જવાબમાં બી, ક્ષાર પ્લસ H2. ત્રીજો MCQ, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે. જવાબમાં બી, તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. ચોથું, કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? જવાબમાં ડી, લાઇપેઝ. પાંચમો MCQ, બહિર્ગો લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબમાં એ, આભાસી અને નાનું. છઠ્ઠો MCQ, પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? જવાબમાં સી, પ્રકિરણન. 7. હવે ખાલી જગ્યા છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે. જવાબમાં CnH2n+2. 8મું, 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમના અવરોધોને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓહમ છે. જવાબમાં 1. 9મો MCQ, 9મી ખાલી જગ્યા, આપણા શરીરના ખાલી જગ્યા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે. જવાબમાં ફેફસા. 10મું, વટાણાના ઊંચા કેપિટલ T અને નીચા સ્મોલ t છોડ વચ્ચે સંકલન કરાવતા બધા છોડ ઊંચા મર્યા કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે. જવાબમાં પ્રભાવી. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. જવાબમાં અંતર્ગોળ. 12મું, ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 છે. જવાબમાં મેગ્નેશિયમ. હવે ખરા ખોટા. એક્વારિજિયા એ 1 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈ બનાવેલું તાજું મિશ્રણ છે. ખોટું. 14મું, મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચયન થઈ જાય છે. સાચું. 15મું, વાતાવરણીય વક્રીભાવને કારણે વાસ્તવિક સૂર્યોદય સમય કરતાં મોડો સૂર્યોદય થતો જોવા મળે છે. ખોટું. પાણીની ગેરહાજરીમાં HClના અણુઓમાંથી આયનનું અલગીકરણ થતું નથી. સાચું. 17મું, માગ્યા મુજબ ઉત્તર આપો. નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. તો એમાં બીજું આવશે, પિટ્યુટરી ગ્રંથિ, એડ્રેનાલિન. 18મું, મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગના સંદર્ભે F1 પેઢીના પ્રાપ્ય ઊંચા છોડ જનીનિક રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? તો જવાબમાં એમ આવશે કે હા, હોય છે. કારણ કે ઊંચા છોડનું લક્ષણ છે એ આનુવંશિક હોય છે અને પ્રભાવી લક્ષણ હોય છે. એટલે ઊંચા છોડનું લક્ષણ આનુવંશિક છે. 19મું, કનિનિકાનું કાર્ય શું છે? જવાબ, કનિનિકા કીકીને નાનું મોટું કરવાનું કાર્ય કરે છે. 20મું, જૂલનો તાપીય નિયમ સૂત્ર સ્વરૂપે દર્શાવો. તો જવાબમાં છે H બરાબર I²RT. આ સવાલના જવાબ આ વિડીયોમાં જ છેલ્લે આવશે, બુકમાં લખેલા છે, એટલે ચિંતા નહીં કરતા, બોલ્યા એ લખતા નહીં, લખેલા આવશે. 20મું, તો આ જૂલનો તાપીય નિયમ થયો. હવે જોડકા. 21મું જોડકું, ઇન્સ્યુલિન, તેની સામે સી, રુધિરમાં શર્કરાનું નિયમન કરે. 22મું, એડ્રીનાલિન, તેમાં એ આવશે, હૃદયના ધબકારા ઝડપી થાય છે.
23મું તૃણાહારી, તેમાં સી હરણ. 24મું માંસાહારી, તેમાં વાઘ. તો આ રીતે થયા. હવે આ દરેકને પરીક્ષામાં તમારે કઈ રીતે લખવાના હોય છે એ જો અહીં સમજાયું છે, ધ્યાન આપો. પરીક્ષામાં તમારે આવી રીતે લખવાના છે. જો આવી રીતે લખવાનું, વિભાગ એ લખવાનો, આન્સર લખવાનો, પછી પહેલાંનો ડી અને ડીમાં વિનેગર લખવાનું, બીજામાં બી ક્ષાર પ્લસ H2. આવી રીતે જો બધા જવાબ લખવાના છે તમારે, ખાસ ભૂલાય નહીં. પરીક્ષામાં પેપરમાં આવી રીતે MCQમાં ABCDના અક્ષરે લખવાના અને જે જવાબ છે તે પણ લખવાનો. એ ઉપરાંત ખાલી જગ્યામાં આવી રીતે ક્રમ સાચો લખવાનો, જવાબ લખવાનો. ખરા ખોટામાં રીતે બંને લખવાનું રાખજો. શબ્દમાં લખજો અને આ સંકેતને સ્વરૂપે લખજો. પ્રશ્નોના જવાબ જે મેં વાત કરી તે 17માનો જવાબ, 18માનો, 19માનો, 20માનો. જોડકાને પણ આવી રીતે લખજો. જોડકું લખવાનું, તેની સામે સાચો ABCDનો અક્ષર લખવાનો અને જે જવાબ હોય તે પણ લખવાનો. આ રીતે લખશો ને તો પૂરેપૂરા તમે 24માંથી 24 ગુણ મેળવી શકશો. તો થેન્ક યુ વેરી મચ.